હર હર મહાદેવ. હવે આજનું શિવ કવચ આપણે જે હિન્દુ વિધિ પ્રમાણે નદીઓને ઇન્ટરલિંક કરવાનું ચાલુ કર્યું છે અને ડેમ બનાવવાનું ચાલુ કર્યું છે, જેના લીધે ખેતીવાડીમાં ઉત્પન્ન થતી સમસ્યાઓ, ઇન્ટરલિંકિંગ ઓફ રિવર, પછી ટનલ, રાબોલ ટનલ અને સુભાષચંદ્ર બોઝનું કનેક્શન, કેમ એમને પ્રધાનમંત્રી ના બનાવવામાં આવ્યા, અને છેલ્લે જે આપણા સ્વઘોષિત લોકોએ સ્મશાનમાં ફેરફાર કરી દીધા, કોની પણ અનુમતિ દીધી નહીં, ઇલેક્ટ્રિક સગડીઓ આવી ગઈ શબને સળગાવવા માટે. સૌથી પહેલા ઇન્ટરલિંકિંગ ઓફ રિવર કેમ બંધ થવી જોઈએ. દરેક જમીનની એક પ્રકૃતિ હોય છે અને એ પ્રમાણે જ વસ્તુઓ ત્યાં એટલે અનાજ ઉગે. પણ કેટલાક હોશિયાર માણસો સિમેન્ટ વધારે વપરાય એટલા માટે ડેમ બનાવવા અને આ બનાવો તે બનાવો, સરકારી યોજનાના લાભો વિશે સમજાઈને લોકોને ઉઠા બનાવી ગયા અને ખેતીવાડીમાં જીવતા લોકોનું જીવન નર્ક જેવું કરી નાખ્યું. જે લોકો આત્મનિર્ભર હતા એ પરાવલંબી થઈ ગયા સરકારી યોજના પર. દર વખતે તમને બિયારણ માટે બેંક પાસે જવું પડે. એટલે આવું ના થાય એના માટે ઇન્ટરલિંકિંગ ઓફ રિવર બંધ થવું જોઈએ, ડેમો બધા તોડી નાખવા જોઈએ, જે પ્રમાણે પ્રકૃતિની જોડે છેડછાડ ના થવી જોઈએ, જેથી આપણે આપણા ધાર્યા મેળાઓ, લોક ઉત્સવો પૈસા હશે તો જ બનાવીશું. આ જીએસટી ઉત્સવ કર્યો છે, લોકોના ખિસ્સામાં પૈસા જ નથી રહ્યા, શું કરે જીએસટી બચાવીને? બીજું, સુભાષચંદ્ર બોઝ રાબોલ ટનલ તમે વાંચજો કે આઝાદ હિન્દ ફૌજના સૈનિકો જ્યારે ખાવાનું પતી ગયું ત્યારે જાપાનીઝ સોલ્જરોએ એમને શું કરેલું? રાબોલ ટનલ ખોદાઈને, અને ત્યારે રોમ વોઝ બર્નિંગ, નીરો વોઝ ફિડલિંગ, એવું જર્મનીમાં થયું હતું એક વ્યક્તિને લીધે. એટલે એમને અજ્ઞાતવાસમાં જતું રહેવું પડતું. બાકી નરમ અને ગરમ દળ હતા, એમાંથી સુભાષચંદ્ર બોઝને જ મુખ્ય શું કહેવાય, આપણે ચીફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર બનાવવાના હતા, પણ 3 વખત એમને ના બનાવવામાં આવ્યા, કેમ કે એમના જ સૈનિકો એમને શોધી રહ્યા હતા. શા કારણે ખબર નહીં, પણ તમે રાબોલ ટનલ વિશે વાંચી લેજો, તમને ખબર પડી. તાસ્કંદ ફાઇલ તો જોયું ને? એટલે ટ્રુ હિસ્ટ્રી આપણને ભણવામાં આવી હોય તો આપણે સારા નિર્ણયો ભવિષ્યમાં લઈ શકીએ. આ તો ખોટી હિસ્ટ્રી ભણાવી દીધી હોય એટલે આપણને રાધા પણ દેખાય, હનુમાનજીના મંદિરો વધતા પણ દેખાય, અને વિષ્ણુ અવતારોની મંદિરો પણ દેખાય. વિષ્ણુ જાતે સાચે જે રૂપમાં હોય, શાલિગ્રામ, એ રૂપમાં પૂજા કરવાની જગ્યા પર ભક્તિ મુવમેન્ટમાં રામના મંદિરો બનાવી દે અને રામ પોલિટિકલ એજન્ડા થઈ જાય. એટલે આ બધું ના થાય. એટલે આપણે સાચી હિસ્ટ્રી, અંગ્રેજો શું કરીને ગયા આપણને ડિવાઈડ કરીને, એ જાણવી જોઈએ. કેમ હનુમાનજીના મંદિરો વધી ગયા, શું થયું, કેમ ગીતા પ્રેસ અંગ્રેજોએ સ્થાપી. મંત્રોના વાઇબ્રેશન છે ને હોય ને, એનાથી આગળ વધે. કાલે અમે વરાઈ માતાના હવનમાં ગયેલા. હવે જે નિયમ હતો એ જ્યાં હવન ચાલતો હોય ત્યાં ખાલી જેમણે એક પર્ટિક્યુલર ડ્રેસ કોડ હોય એ લોકોએ જ અંદર આવવાનું, બાકી કોઈએ નહીં આવવાનું. એનો વારે ઘડે ભંગ થતા જોયો. બીજું, દ્વારકાના ટાગોર કોણ હતા? રાજા રામમોહન રોય કોણ હતા અને શું કરી ગયા? કેવી રીતે અંગ્રેજો વખતે લોકો આગળ આવ્યા અને કેવી રીતે એમની પીઠ થાબડવામાં આવી અને શેના માટે પીઠ થાબડવામાં આવી, એનો પણ ઇતિહાસ તમે
ગૂગલ કરી રાખજો, કેમ કે અમે બોલીશું તો તમને મગજમાં ઉતરશે નહીં, તમે કદાચ અમને કંઈક બીજા માણસ સમજી લેશો. એટલે આપણે ઇન્ટરલિંકિંગ. ત્રીજું, સ્મશાનમાં જે ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમ ચાલુ થયા છે એનાથી એકંદરે કોઈ મોક્ષ પ્રાપ્તિ થતી નથી. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક સરકારને લખવું કે ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમ બંધ થાય વહેલી તકે. हर हर महादेव. अश्य कौ स्तोत्र जपे ब्रह्म ऋषि अनुष्टपे छंदसे श्री सदाशिव रुद्र देवता ह्रीं शक्ति वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कौ स्तोत्र जपे विनियोगे ऋषादि नाश. ओम ब्रह्म ऋषि नमः शीर्षे अनुष्टपे छंदसे नमः मुखे श्री सदाशिव रुद्र देवता नमहि नमः हृदि ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं ह्रीं क्लीं इति बीजाय नमः गुह्ये विनियोगाय नमः सर्वांगे. ओम नमो भगवते जल जल मालिनो ओम ह्रीं राम सरस्वती धाम रे ईशानात्मा अंगुष्ठाभ्याम नमः. ओम नमो भगवते जल जल मालिनो ओम नाम ह्रीं इत्येतप्री धाम रे तत्पुरुषात्माय तद्नीभ्याम स्वाहा. ओम नमो भगवते जल जल मालिने ओम ओम ह्रूम अनादि शक्ति धाम रे अघोर आत्माय मध्यमाभ्याम वषड. ओम नमो भगवते जल जल मालिनो ओम श्रीं ह्रीं सतत शक्ति धाम रे ओम श्रीं ह्रीं सतत शक्ति धाम रे अनाभिकाभ्याम. ओम नमो भगवते जल जल मालिने ओम वाम रूम लुप्त शक्ति धाम रे सद्यो जातात्माय कनाष्टि कनिष्ठ के वषड. ओम नमो भगवते जल जल मालिने ओम वाम रूम लुप्त शक्ति धाम रे सद्यो ओम यम रह अनादि शक्ति धाम रे सर्वात्मा ने हस्त करतल कल्प पुष्टाभ्याम फट. ओम नमो भगवते जल जल मालिने ओम ह्रीं ह्रीं राम सर्वशक्ति धाम रे ईशानात्माय हृदयाय नमः. ओम नमो भगवते जल जल मालिने ओम नाम ह्रीं इत्येतप्री धाम रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा. ओम नमो भगवते जल जल मालिने ओम मम ह्रूम अनादि शक्ति धाम रे अघोरात्माय शिखाय वषड. ओम नमो भगवते जल जल मालिने ओम श्रीं ह्रीं सतत शक्ति धाम रे वाम देवतात्माय कवचाय हूँ. ओम नमो भगवते जल जल मालिने ओम वाम ह्रूम लुप्त शक्ति धाम रे सद्यो जातात्माय नेत्रत्राय वषड. ओम नमो भगवते जल जल मालिने ओम यम रह अनादि शक्ति धाम रे सर्वात्मा ने अस्त्राय फट. अद्यानामजदाशम प्रीणैनं कालकंड मरीनो सहस्रकरम युगे वंदे शमु महापति हम ऋषभु यथा भारत सर्व पुराण गोयम निशेष पाप गरम पवित्रम सर्व जयप्रदम सर्व विद्विमोचनम वक्ष्यामि शिवम कवचम हितायते नमस्कृते महादेवम विश्वव्यापिनी ईश्वरम वक्ष्ये शिवमयम वरुण सर्व रक्षाकरम ऋणो सुचा देशो समासिनो यथावत कल्पे आसरे जिते जित प्राणक्षंताछि वम अवियम हतपुत्री कांसा सन्विष्ट स्वतेज संव्याप्त नव अवकाश अतिरिक्त शिक्षण मनत माध्यम दयात परानंदमय परानंदमय महेशम ध्यानावधु अखिल कर्म चिरम चिदानंद निमग्न चेतः षडक्षरण्या समाहितात्मय सेवन कुर्यात् कवचेन रक्षा मां पातु देव अखिल देवतात्मय सचर कुपे पतितं कवीरे तन्नाम दिव्यं परमंत्र मूलम दुनोति मे सर्वकमकं रदिष्टं सर्वत्र मां रक्षतु विश्वमूर्ति ज्योतिर्मय गणक चिदात्माय अरुणनियर शक्तुरेका स ईश्वर पातु भय दशजा यो भूसोरन विभति विश्व पाय सबरमेर्गे स्वस्मिति यो पे स्वरूपेण नुराम करोति सजीवनं सोऽवतु मां जलेभ्य कल्पावस्ने भुवनानि जगद्वा सरणी यो नित्यपुरी नील सकारुद्रवतु मां दावाग्ने रवाति अभिते खिलाचतापात प्रतिद्युति कनकावासो विद्यावराभिते पुट्कोट विद्यावराभिते कुठारवाणी चतुर्मुख तत्पुरुष नेत्र प्राच्यं स्थितिं रक्षतु मामस्त्र कुठार वेदकुश पाशशूल कपाल कक्षगुण ददाना चतुर्मुख नील रुचिश्रीन पायत गुरु दिशि दक्षिणाश कुंदज स्फटिक अस वैदाक्षमाला मदा भयंकर रक्षक चतुर्वक्त्र उरु प्रभाव सद्योति जाति जाता अवतु मां प्रतीच्यां रक्षमाला भयटंक सरजक जग समानम त्रिरक्षक चारु चतुर्मुख मां पायत दिच्यां दिशि वामदेवदा वेदाक्षमाला वैदक वेदाक्ष वैष्टांक कुश पाश टंक कपाल डक शूल पाणि सिद्धुरी पुंजमुख अवतार निशानुरत्मं परम प्रकाश मुद्दानम चंद्रमौली रपाल ममावदत बाल नेत्र नेत्र ममावद भाग नेत्र हारिस नासम सदा रक्षतु विश्वनाथ पाशुति वेशति कित कित बलम यात सततं कपाली वक्त्रम सदा रक्षतु पंचवक्त्र जिहां सदा रक्षतु वेदचिन्ह कंठं गिरिशोतु नीलकंठ पाणिद्वयं पातु पिनाकपाणिः दोर्मुलं यानं दरं बाहुरक्षलं दक्ष्मखान् को आदद ममद्रं पातु गिरिदोदन मध्यं ममदन्तवार
दनंतकारी हिरमदातो मां पातु न्यपि पायत कटि दुश्चर ईश्वर में उरुद्व पातु कबीर मित्र जानुद्व में दक्षेश्वर अर्कुंभ जगिक पुक केतुर्व्यात पादो महोय सुरवंत पाद महेश्वर पातु दिनाद्या में मां मध्यम भवतु वामदेव त्र्यंबके पातु तृतीया में रुष्ध्वज पातु दिनाद्या में पायनि शशिशेखर मां गंगाधर रक्षतु मां निशिष्टे गौरीपति पातु निशावसन मृत्युजय रक्षतु सर्वकालम् अंतस्थिति में रक्षतु शंकरो मां स्थाणु सदा पातु वही स्थिति मां तदंतरे पातु पतिः पशूनां सदाशिव रक्षतु मां समन्तर तिष्ठति मां दुग्धेज्ञाता पायात्रोजन्मं प्रमथादिनाथ वेदांत वेदोतु मां निष्णां मामयः पातु शिव शयन मार्गेषु मां रक्षतु नीलकंठ शिलादि दुर्गेषु पुरतयारि रणवासिदे महाप्रवासे पायन मृगवाद उदार शक्ति कल्पान काटक कटक परवक स्फुटाडासो चलितान कोश घोरारि सेनाड वधु निवार महाभय रक्षतु वीरभद्र प्रत्यक्ष मातंग कटावरुतो सहस्र लक्षयुत कोटि विश्राम अक्षोहिणां शतमाताइनां चिन्यान मूढ़ गोरकुठारधार्य नियंतु देशुन प्रधान राचि रजोला त्रिशूलम त्रिपुरान काश साधु सिंह रक्ष सुकाद्रि स्तन 17 धनु पिना काम दुस्वप्न दुष्शकुन दुर्गति दुर्मनुष्य दुर्भिक्ष निर्वसन दुस्सह दुर्यशासी उत्पादता विष्णु सत्ग्राति व्याधिक स्नाश सेतु में जगता मधीशा ओम नमो भगवते सदाशिवाय सकल तत्व आत्माय सकल तत्व विहाराय सकल लौकिक कत्रे सकल लौकिक भद्रे सकल लौकिक कत्रे सकल लौकिक गुरुवे सकल लौकिक साक्षिण सकल निगम गुआ सकल वरप्रदाय सकल दुरिताति वचनाय सकल जगत भयंकराय सकल लौकिक शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरुपमाय निरुपाय निराभाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसर्गाय निर्मलाय निर्गमाय नित्यरूप विभवाय निरुपम विभवाय निराधार्य नित्यशुद्ध पुत्र परिपूर्ण सच्चिदानंदाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुख दावतारण महाभैरव काल भैरव कपाल मालाधर कल्पांत भैरव कपाल माला खड़वंखंग चरमा पाशंकुश शूल चाप बड़ा गदा शक्ति बिंदी पोल तोमर मुसम उद्गर पटु स्पर्शी परुग पटि स्पर्शु परिग भूषणी शक्ति चक्रादा युद्ध भीषणकार भूषणी सदग्नि चक्रादा युद्ध भीषण का सहस्रमुख दष्टाकराल विकटाटहास विस्वारिक ब्रह्मांड मंडल नागेंद्र कुंड नागेंद्र वलय नागेंद्र चर्मधर मृत्युजय रक्ष त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूपः वृषभान विश्वभूषण विश्वोत्तम मुख सर्वतो रक्ष रक्ष माम ज्वल ज्वल महामृत्यु भयम मृत्यु भयम नाश नाश रोग भयम सदेत विश्व सर्व भयम शमय शमय चोर भयम मारे मारे मम शत्रु चाट्यो चाटाय सुलेन विदारे विदाय कुठारेण बिंदी बिंदी खगेन छिंदी छिंदी खटवागेन विपोथय विपोथय मुस्लेन निश्वेशय निश्वेशय माणे हैं संताड़य संताड़य रक्षासी विषय विषय भूतानी विद्राभय कुशमांडल मेताल मारी ग्रहण प्राम राक्षसन संत्रासय संत्रासय मामा भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नर्क भयन मुद्र त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभुवाच इत्यत् कवचं शिवं वदं यातं मया सर्वबाधा प्रश्मनं रहस्यं सर्वदेहि नाम सदा दार्यन्मन्तर्य शिवं कवचमुद्भवं न तस्य जयते क्वापि भयं शबनुग्रहात् श्रीराणियुर्मापनोर्महारोगोदपि वा सद्यसुखं वापनोति हृदमायुष विदन्ति सर्वदारिद्र्य शमनं सौमगले विवदतं योदते कवचं शिवं सदैव रूपी पूज्यते महापातक संगतेर्पूज्यते चौपापातके देहान्त शिवमापोति शिववर्मानुभावतः त्वमपि श्रद्धावत्स शिवं कवचमुद्भवं धार्यस्वे मया दत्तं सद्यश्रेयो व्यापसीति स्कंद महापुराण 81 सहस्त्रम तृतीय ब्रह्मोदर खंड अमोघ शिव कवचम संपूर्णम દ્વારકાનાથ ટાગોર સોનાગાદી જોડે રિલેટેડ છે. સુભાષચંદ્ર બોઝ રાબોલ ટનલ ખોદકામમાં આઝાદ હિંદ ફૌજના સૈનિકો જાપાની સોલ્જરો ખાઈ જતા હતા એના માટે જેટલા લોકો ત્યાંથી છોડીને આવ્યા રાબોલ ટનલથી એ લોકો સુભાષચંદ્ર બોઝને શોધવાની તૈયારી કરી રહ્યા હતા એટલે એમને પ્રધાનમંત્રી ના બનાવવામાં 3 વખત એ દેખાયા હતા. એક તો નહેરુ જ્યારે ગુજરી ગયા ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીની મોત થઈ ત્યારે, અને ત્રીજી વખત મૌની બાબા તરીકે ફાઇનલી એમનું સ્વર્ગવાસ થઈ ગયું એવું કહેવામાં આવે છે. આપણે ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં જે હોય ને આત્મા એનું મોક્ષ થતું નથી એટલે ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં ટાળવું, અને દફન વિધિ તો કરાય જ નહીં કેમ કે એનાથી પાણીના સ્ત્રોત બગડી જાય છે બ્રાયન્સ. એટલે બાકી બધા દેશો જાગી ગયા છે, જેટલા વૈજ્ઞાનિકો ગુજરી ગયા એમણે પોતાની દફન નહીં કરવાની પણ એમને સળગાવી દેવાની છેલ્લે વિલમાં લખીને ગયા છે. એ તમે શોધી શકો છો. આ સાથે શિવ કવચ સંપૂર્ણ થયું.
આદેશ આદેશ આદેશ. હર હર મહાદેવ.